તો આ સ આપણે કાળકા માતાનું મંદિર જોઈ લીધો, દર્શન કરી લેજો। જય માતાજી। ગામ વાસનાથી આજે રાજેશ્વરી બાનો જન્મદિવસ હોય અને એમના મમ્મી પપ્પા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રાજપૂતાના। સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં। તો પહેલાં આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરાવીશું તમને। તો જોઈ લો આપણા ઘરના ગણપતિ બાપ્પા। જય ગણપતિ બાપ્પા। સુરત દાદા ઉઠી જશે અને આજે વિડીયોનું સ્ટાર્ટ કરીશું આપણે 8 10 મિનિટ બાકી છે, 7 મિનિટ અને વિડીયોનું સ્ટાર્ટ કરીશું, કારણ કે ખાસા 6-7 દિવસ પછી આજે આપણે વિડીયો ઉતારીએ છીએ। મીતુભાઈ પપ્પાને ઉઠી જશે તો એમના જય માતાજી કહી દઈએ આપણે। મીતુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો? શુભ સવાર। જો બગાવા ખાઈ ખાઈને શુભ સવાર કહે તો મીતુભાઈ તો આજ ચોકન જવાનું તો આપણે એવું છે? સરસ સરસ। મીતુભાઈ પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। કોઈ નહીં, એવું તમે તો ઉઠીને તરત ટીવી જોવા વર્ગ્યા તો બીજું કોઈ આવડતું છે નહીં। સવારમાં ઉઠી અને ટીવી ચાલુ કરી દીધી તો જોઈ લો। અને આજે આપણે જવાનું છે, જવાનું છે ને એમ તમને બતાવો તો જોઈ લો। આપણે બનાવી દીધી હશે રાત્રે રોટલી, સરસ મજાની બનાવી દીધી હતી। અને આપણે આજે જવાનું છે બરિયા દેવે તાળું ખાવા માટે। તો કોણ કોણ બરિયા બાપે તાળું ખાવા જાય છે, ચિયા ગમતી એ મને કમેન્ટ કરજો। જય માતાજી। જય માતાજી। આપણે બરિયા દેવના મંદિરે આવી ગયા છીએ। તો જો આપણે એ બરિયા દેવનું મંદિર આપણું બરિયા દેવનું મંદિર। અને મમ્મી છે ને તે શું કરો છો મમ્મી? ટાટું ખાવા આવ્યા ને કોઈ? જો આપણા બરિયા દેવ મહારાજ અને પાછળ જ એક નદી છે જો। પછી ચો કેમ બેસું મમ્મી? આપણે નેચ જ બેસું ને આપણે અહીં છો। હો જો બરિયા દેવ મહારાજ। જય માતાજી। આપણે બરિયા દેવ આવી જાય છીએ ટાટું ખાવા। તો જો ફોકન છે આપણે બરિયા દેવનું મંદિર અને અહીં પાછળ આપણે આવ્યા છીએ ટાટું ખાવા ને મમ્મી। જો પપ્પા મમ્મી મરચું છે કમી ફોડ છે મીઠું મીઠું અમારે તારી ડીશ કઈ છે? મારી જે હોય આપી જ છે બધી। ના એટલે મારે મીઠું નાખવું જ મને ખબર પડે કેટલું જ હોય તારા તારી રીતે અંદર મીઠું પાછું મીઠાશ પકડો દહીંમાં। મરચું હોય ટાઢી રોટલી મંદિર એકદમ નજીક લાગે દેખવા ને આપણે પાછા આવી રહ્યું પાપા આવું છે। એ બરિયા બાપનું જૂનું સ્થાનક છે। જૂનું સ્થાનક સમજણ પડે બધું નજીક થઈ ગયું। બરિયા આપણા અંબેમાનું અહીંથી આમ ઢગલો દેખાય માટીનો, એથી ઉપર જતું રહેવાય એવું છે। આ નદી છે જો અહીં। ઓ જો મમ્મી મેં શું કરો છો? હા પપ્પા હાથ ધોવા ગયા છે તો રોટલી પતી ગઈ, બધાને થાળી એ પતી ગઈ અને મમ્મીને પતી ગયું ને મમ્મી? તો ચાલો છે મરચું એકલું આટલું બધા થયું। આનું કરીએ લે
આપણે બળિયાદેવી આવી ગયા છીએ દીવો પૂરવા માટે. તો જો આ છે આપણે કારકા માતાનું મંદિર. મીતુભાઈ દીવો પૂરા છે. આપણે દર્શન કરવા આવ્યા હતા તો દર્શન કરી લીધો. આમાં મંદિરના આજુબાજુની પાછળની જગ્યા જો શેડ બેડ છે સરસ મસ્ત બનાવી દીધી હશે. જોઈ લો આ અમારું છે ગામ બાસન. આ સ્કૂલ છે બાસનની. તો આ છે આપણે કારકા માતાનું મંદિર જોઈ લીધો. દર્શન કરી લેજો. તો મીતુભાઈ પપ્પા આવી જશે જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે. મીતુભાઈ દીવો પૂરી ગયા ગાડીમાં. આપણે દર્શન કરી લીધો. બાકી દેજો હવે જઈશું આપણે ઘેર. એટલે હેડો તો હવે જઈએ ઘેર. આ છે અમારા બાસનનું બજાર બહુ મોટું નહીં. તો ગાઈસ આ છે ને અમારા ભાઈનું બજાર છે સાચું. અને હવે જઈએ છીએ આપણે ઘેર. આપણા ઘરનો રસ્તો આવી ગયો છે. આ વાડી છે. મીતુભાઈ ચોકા હંતાઈ જાય આમ તો જો. હું કીધું મીતુભાઈ હંતાઈ જાય. કઈ હા લેડો. તો આપણા ઘેર જવાનો રસ્તો આવી ગયો છે. હવે જઈએ આપણા ઘેર. જય માતાજી. ગામ વાસનાથી આજે રાજેશ્વરી બાનો જન્મદિવસ હોય અને એમના મમ્મી પપ્પા એટલે કે હર્ષાબા અને રાજેન્દ્રસિંહ વિશ કરાવતા હોય અને મારે વિશ કરી હોય ત્યારે હેપી બર્થડે રાજેશ્વરી બા. નાગનેશ્વરી માં તમને હર પલ ખુશ રહે. હેપી બર્થડે. ઉપર ધાબા ઉપર એના માટે આવ્યા હતા કે આપણે બર્થડેના વિડીયો બે વિશ કરવાના હતા. એટલે બે બર્થડેના વિડીયો બનાવી અને હવે નીચે જઈશું. રસોઈ કરવાની બાકી છે. તો ચાલો હવે જઈએ નીચે. મીતુભાઈ છે ને એ વિડીયો ઉતારે છે. એમની શકલ લેવા ના પાડે છે. એટલે તો આપણે વિડીયો ઉતારે આપણે જઈએ છીએ હવે નીચે. જજો પાછળ પડી ના જાઓ. લેડો હવે જઈએ નીચે. જોઈ લે મીતુભાઈ વિડીયો ઉતારતા આપણે શૂટિંગ કરતા આવી છીએ. આપણે જઈએ નીચે. આપણે જો તો વજારીના મંદિરે વૈષ્ણવના મંદિરેથી તાળું ખાઈને ઘેર આવે. એના પછી એક વિડીયો ઉતારવાનો હતો તો વિડીયો પણ ઉતારી દીધો. વિડીયો ઉતારેલો હતો. તો વિડીયોનો સ્ટાર્ટિંગ સીધું સાંજે 7:30 પછી જ કરીએ છીએ. આપણે મૂકી દીધા છે દાળ ભાત. આજે બનાવવાના છે આપણે દાળ ભાત. અને મીતુભાઈ શું કરો છો એ હું પૂછું. અને સવારનું આજે રસોઈ બનાવી જ નથી. તાળું ખાઈને આવ્યા એ ચમક આપણે ઘેર બનાવ્યું નથી જમવાનું એના માટે. એટલે આજે થોડું વહેલું બનાવીએ. બાકી આમ તો 9 વાગતા આપણે બનાવીએ છીએ. તો મીતુભાઈ શું કરો છો હું તમને બતાવું. મીતુભાઈ શું કરો છો? હે હું લખો છો? પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે મીતુભાઈ. અને આમ જોવા જઈ નહીં લીધી શું? મમ્મી બેઠા છે. મમ્મી જય માતાજી. ચમનું છો? તબિયત સારી છે ને? પેલું ભૂખ લાગી છે? આજ તો રોધી જ નહીં હવાની એટલે નહીં. તો આજે ચમ રોધી નહોતું આપણે એ ખબર? બરોબર. તો કંઈ સાંજે આપણે તાળું થવા જતા ને એટલે સવારનું ઘેર જમવાનું બનાવ્યું નહોતું. એટલે ભૂખ લાગી જઈશ. મીતુભાઈ માગે છે વેસલિંગ. તો આપી દઈએ આપણે વેસલિંગ. અને બેડો દાળ ભાત બનાવવા મૂકી દીધો છે. તો કુકરની સીટી વાઘ થાય છે. એટલે હવે આપણે કુકર ગેસ બંધ કરી દઈશું. બરાબર. ભાત એકલો થાય છે આપણે. અને જો ગેસમાં બળી જતી નહીં. હવે કેવું લાગે છે? જેવું થઈ ગયું જો. આમ હું છે ને દાજી હતી. શાક વઘારતી હતી ને. શાક વઘારતા તેલના છાંટા પડ્યા હતા. એટલે હાથે બળી ગઈ હતી. બરાબર. એના કારણે એવું થયું છે. અને મીતુભાઈ બીજું એક વાસ્તુ પૂછવાનું છે. તો આપણે એમને પૂછીએ. અરે મીતુભાઈ તમારે કાલ કોઈ ખોવાતું તું? હે? હા
મને મળીશ તમારી વસ્તુ તો દેખો તું સાચું સાચું તમે લઈ જ્યાં હોય ને ભૂલી જ્યાં હોય એવું કંઈ હા મમ્મી તમને ખબર છે મેં તું લઈ જા તમે ભૂલી જશે એવું કંઈ હા મારે લઈ જ્યાં હોય સ્કૂલમાં અને રહી ગયું હોય ગઈસ આપણને મળ્યા હતા એમના પૈસા હા તો મીતુબેન પૈસા આપણને મળી ગયા લેડ અને જો ગઈસ હા આપણે કંઈક નવું લાવ્યો આપણા ઘરમાં તો આ કેવો પ્લાન્ટ છે એ મને કોમેન્ટ કરજો અમારા ઘરમાં હવે લાવ્યા છીએ આપણે પ્લાન્ટ કારણ કે થોડું એવું લાગતું હતું કે ઘરમાં પ્લાન્ટ લાવીને મૂકીએ ને તો સારું લાગે એના કારણે આપણે લાવ્યા છીએ હજુ તુલસી માતા લાવવાના છીએ હવે તુલસી માતા લાવવાના નહીં ગઈ ક્યાં આગળ મૂકું ઓકે તો ગાઈસ જો તમને તમારી સબૂતમાં હાજરીમાં મૂકું છું હું પૈસા અહીંયા બરાબર ના અહીંયા મૂકું છું એટલે મીતુબેન મળી જાય અહીં નીચે છે ને બાસ્કેટ એમાં મૂક્યા છે બરાબર એટલે ખોરી લેજો અને પ્લસ બીજું કે આ છે ને આપણે 10K થયા ને ત્યાં લાવ્યા હતા આ બધા આંકડા પણ 10K થયા ને આપણે એ નહીં 10K થયા ને ત્યારે આપણે પપ્પાનો ડેટ થઈ ગઈ હતી એટલે આપણે 10Kનું ઉજવણું નહોતું કર્યું પણ હવે જલ્દી તમે 20K કરાવી જાઓ 20K થઈ જાય એટલે આપણે ફટાફટ ઉજવી કાઢીએ 15K ઉજવીશું 15K આપણે લગાવીને થોડું ઘણું સેલિબ્રેશન કરીશું 20K થોડું મોટું રાખીશું તો ફટાફટ તમે અમને 20K સબસ્ક્રાઈબર કરાવી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો